એક સમયની વાત છે. એક ગામમાં ધનજીભાઈ નામના એક ખૂબ જ કંજૂસ અને અભિમાની શેઠ રહેતા હતા. તેમની પાસે ઘણું ધન હતું, પણ દયા બિલકુલ નહોતી. તેમના ઘરે રામુ નામનો એક વૃદ્ધ નોકર વર્ષોથી કામ કરતો હતો. રામુ ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ હતો. એક દિવસ રામુથી કામ કરતાં કરતાં કાચનો એક મોંઘો ગ્લાસ તૂટી ગયો. શેઠ ગુસ્સે ભરાયા અને રામુને ખૂબ જ ખરાબ શબ્દો કહ્યા. રામુએ માફી માગી, પણ શેઠ તેને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેનો પગાર પણ ન આપ્યો. બિચારો રામુ ભૂખ્યો તરસ્યો બીજા ગામ જતો રહ્યો. વર્ષો વીતી ગયા. સમયનું ચક્ર ફર્યું અને ધનજીભાઈના ધંધામાં મોટું નુકસાન થયું. તેમનું બધું જ ધન પૂરું થઈ ગયું અને તેમનું ઘર પણ વહેંચાઈ ગયું. હવે ધનજીભાઈ રસ્તા પર આવી ગયા હતા અને મદદ માટે ભટકી રહ્યા હતા. ભટકતા ભટકતા તેઓ એક મોટા બંગલા પાસે પહોંચ્યા અને ત્યાં જમવાનું માંગ્યું. બંગલાનો માલિક બહાર આવ્યો તો ધનજીભાઈ ચોંકી ગયા. તે બીજું કોઈ નહીં પણ તેમનો જૂનો નોકર રામુ હતો. રામુએ પોતાની મહેનત અને ઈમાનદારીથી મોટું નામ બનાવ્યું હતું. ધનજીભાઈને શરમ આવી અને તેમણે પોતાની જૂની ભૂલ યાદ આવી ગઈ. રામુએ તેમને ઓળખી લીધા, પણ તેણે શેઠ જેવું ખરાબ વર્તન ન કર્યું. તેણે શેઠને પ્રેમથી જમાડ્યા અને રહેવા માટે જગ્યા આપી. ધનજીભાઈની આંખમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું કે તેમણે જેવું ખરાબ રામુ સાથે કર્યું હતું તેનું ફળ તેમને મળ્યું. પણ રામુએ સારું વાવ્યું હતું, એટલે આજે તેને સારું ફળ મળ્યું છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે આપણે બીજા સાથે જેવું વર્તન કરીએ છીએ તે જ આપણી પાસે પાછું આવે છે. તેથી હંમેશા સારું કાર્ય કરવું જોઈએ.